હવે વાત કરવી છે ઠાકોર સમાજના મહાસંમેલન વિશે। ગાંધીનગરમાં ઠાકોર સમાજનું મહાસંમેલન યોજાયું, જે મધરાતે યોજાયું। સેક્ટર 11 રામકથા મેદાનની અંદર તેનું આયોજન કરવામાં આવ્યું હતું। સમાજના ઉજ્જવળ ભવિષ્ય હેતુસર સંમેલનનું આયોજન કરાયું, જેમાં ઠાકોર સમાજે બંધારણ બનાવ્યું છે તે પાડીશું તેવી પ્રતિજ્ઞા પણ લીધી છે। સમાજમાં શિક્ષણનું સ્તર સુધારવા માટે આગેવાનો દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે અને ઠાકોર સમાજના સંમેલનમાં સંજયસિંહ મહેડાનું નિવેદન પણ સામે આવ્યું છે, જેઓએ કહ્યું છે કે સમાજમાં પરિવર્તનની લહેર નહીં પરંતુ હવે વાવાઝોડું આવ્યું છે। ગુજરાત એ નિદ્રાધીન છે ત્યારે ગાંધીનગરના આ દ્રશ્યો કહે છે 100 કરોડના ખર્ચે બનનારી આ ઇમારત નથી, આ ક્ષત્રિય સમાજનો પાયો છે। સરકારે અડધી કિંમતે જમીન ફાળવવા મંજૂરી આપી છે। આપણે સરકારશ્રીનો પણ આભાર માનીએ કે આપણને આજે સમાજને શિક્ષણ માટે જે જગ્યા આપી છે એ સરકારનો પણ આપણે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો પણ અત્યારે આભાર માનીએ છીએ કે એમને આપણા સમાજને એક શિક્ષણ હેતુ માટે આ ગાંધીનગરની અંદર આપણને એક શિક્ષણ હેતુ માટે જમીન ફાળવી છે। એના માટે પણ એક તાળી પાડો, એટલે આપણને સરકારે પણ આભાર માનવો જોઈએ કે સમાજની સાચી દિશામાં આપણને કામ કરી રહ્યા છે। આધુનિક ખેતી કરવી હોય તો એના માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવો પડે, અને એવા સમયે જો આપણે દીકરા દીકરીઓ ભણેલી ન હોય તો ખૂબ આપણા માટે દુઃખ ભરેલી બાબત હતી। એટલા માટે ત્યારે સમય હવે જાગી ગયો છે અને માં સરસ્વતીનું ધામ બનાવવા માટે જે પહેલ મૂકવામાં આવી છે એને પૂરું કરવા માટે આપણે સૌ ખભે ખભો મિલાવીને જ્યારે પણ સમાજની જે જરૂરિયાત ઊભી થાય એ જરૂરિયાત પૂરી કરવા માટે આપણે ગુજરાતમાંથી સૌ ઠાકોર સમાજના લોકો ભેગા થઈને કોઈ પણ જાતની કચાશ ના રહે, કોઈ પણ જાતની ઉણપ ના રહે। શિક્ષણ વગર કશું જ નથી। વિશેષ ભાષણનો આજનો દિવસ નથી, પણ અમે બધા જ આપણા સમાજના ઉત્થાનની અંદર અમે બધા જ આપણી સાથે છીએ અને આવો આપણે સાથે મળીને એક એવો ફેંક જગાડીએ કે શિક્ષણની અંદર પણ આ સમાજ આગળ આવે। અને ખાસ ક્ષત્રિય ઠાકોર સેનાને હું અભિનંદન આપું છું કે તમે બધા મિત્રો ભેગા થઈને આજે આ ભગીરથ કાર્ય કર્યું છે। ખૂબ ખૂબ બધાને અભિનંદન। આપણે સાબિત કરવું પડશે કે આપણે કોણ છીએ। તો ક્ષત્રિય ધર્મ તરીકે આપણે અપનાવીએ તો તળવારના આજે ભૂલીને પેન તરીકેનો ઉપયોગ કરી અભ્યાસ આપણા દીકરા દીકરીને ભણાવીએ તો જ આપણે સમાજ આગળ આવી શકે। આગળ આપણે ઘણા બધા છીએ, પણ છતાં કહું આપણો ગુજરાતની અંદર લાંબો પહોળો સમાજ હોય પણ શિક્ષણની વંચિત રહે એટલે આપણને એવું લાગે કે આપણો સમાજ પાછળ છે, બચારો છે, બાપડો છે, પણ ખરેખર ક્ષત્રિય કુળ બિચારો બાપડો ના હોય, એના માટે હિંમતની જરૂર હોય।